હશ દારા એ દારાવો આ જરાક મારી દવા લાવજો ને. હાય આ દિવસે દિવસે છે ને અશક્તિ થતી જાય છે મને મારા શરીરમાં. સારું છે તમે મને ટાઈમસર દવા આપવા માટે આવો છો. બાકી જલપાને તો મારે બહુ વખત યાદ કરાવવું પડે ત્યારે એ આવે. આવું તો મારે નથી પણ ક્યાં જાઉં. હા શું કીધું તમે? કહું કે સારું છે હવે તમને દવાથી? આમ એટલું બધું સારું ન કહેવાય પણ ઠીક છે ચાલે એમ. દવા લઉં છું એટલે તો આ જીવું છું બાકી તો. હું શું કહું તો 2 ગોળી વધારે લઈ લ્યો. મસ્તી કરું છું. આ તો તમને આરામ મળે ને એમ. ના તો આરામ તો હું કરી જ લઉં છું. મારે આરામ તો કરવો જ પડે ને. આરામ નહીં કરું તો પછી કેવી રીતે ચાલે? તબિયત વધારે બગડે તો તમારે સેવા મારી વધારે કરવી પડે. ના એ વાત એ સાચી છે. પાછી અમારાથી સેવા ટાઈમે થાય ન થાય એટલે ઘરના બીજા કામ હોય ને એટલા માટે કહું છું. ના ના તમે તો સેવા કરો જ છો મારી. આટલા વર્ષ થયા તમને પણ તમે કરો છો મારી સેવા. આ જલપાનું શું છે જરાક થોડું બધું કામમાં પડી હોય ને બધું હોય ને એટલે થોડું એને યાદ ન રહે એટલે એવું ન હોય. એક કામ કરો હવે તમે સૂઈ જાઓ એટલે હું ઓલા રસોઈનું ને એનું બધું સંભાળી લઉં ને. હે પણ હું શું કહું છું મારા થોડા પગ દુખે છે જરાક દબાવી આપશો તમે મને? હવે ડોસીને અત્યારે પગ દબાવવાની પડી છે. ના તો પડાશે નહીં. ના પાડીશ તો પાછું દેવાનું. આ તમે મનમાં ને મનમાં શું બોલ્યા કરો છો? અરે ના એમ કહું આ તો પગ તમને દુખે છે તો મેં કીધું કે અહીંયા જ દબાવી દઉં કે ઉપર રૂમમાં જવું છે? અરે ના હવે મારાથી ક્યાં પગથિયા ચડીને જવાય છે ઉપર. અહીંયા જ દબાવવા પડશે ને. હું અહીંયા જ તો રહું શું છું. સારું તો ઉપર તો મારાથી જવાતું નથી. સારું તો પડો. સુઈ જાઓ દબાવી દઉં પગ. હા જરાક દબાવી આપો તો સારું છે મને. તો થાય છે ગળું દબાવી. હા આ તમે મનમાં ને મનમાં કંઈ બોલ્યા કરો છો ને ના તો મને કંઈ ખબર પડતી નથી કે તમે શું બોલો છો એમ. હશ જો કેવું સારું લાગે છે મને. હમણાં આ જલપા હતા તો જલપાએ પણ મારી સેવાનો મોકો મળતે ને એને પણ જો એ અહીંયા દેખાતી જ નથી. શું કરવાનું હવે આપણે? સુઈ જાવ ને એટલે શું જીભને પણ આરામ મળે એમ. તમારી વાત સાચી છે. વાંધો નહીં વાંધો નહીં. અને પછી મને થોડી વાર રહીને છે ને ચા નાસ્તો પણ આપી દેજો. હા દવા લીધી છે ને હમણાં તો મારે ચા નાસ્તો પણ કરવો જ પડશે એના પર. નહીં ચાલે નહીં તો. સારું હું છે ને ચા નાસ્તો બનાવીને આવું છું હો. અરે પણ હજુ તો પગ હજુ હમણાં તો દબાવવાની શરૂ. પેલા ચા નાસ્તો લઈ આવું. ના ના હા બહુ વરખ છે ને સેવા કરવાની. પગ દબાવે છે. કેમ ભાભી શું થયું હવે વળી કોને કીજા ડબ્બા ઉપર ઉતરે છે? આ તારી ઉપર ખીચ ચડે છે. ઈ ખીચ છે ને હું ડબ્બા ઉપર ઉતારું છું. મારી ઉપર? પણ મેં તમારું શું બગાડ્યું? મારું કંઈ નથી બગાડ્યું. અત્યારે શું જરૂર હતી હે? હા પગ દબાવવાની, દવા દેવા જવાની, હા ચા પાણી નાસ્તો લઈ આવું પછી જા જા સેવા કર. મને છે ને આ ડોસ્કીને હાચવવાનો કે એની સેવા કરવામાં છે ને કોઈ જાતનો કોઈ રસ નથી. તો શું કામે કરે છે? રસ નથી તો શું કામે જાય છે? તો આ તમારા દેર હે મારી માને કંઈ ન થવું જોઈએ. મારી માને હવે છાતી જિંદગી સેવા કરવાની છે. અને જો તું મારી માને હેરાન કરીશ ને તો એટલું યાદ રાખજે કે આ ઘરમાંય તારી જગ્યા નથી અને મારા દિલમાંય તારી જગ્યા નથી. બસ આવું જ સાંભળીને મારે પણ આ ડોસ્કીને હાચવવી પડે છે. મારું તો છે ને હાલે ને તો પગની જગ્યાએ એનું ગળું દબાવી દઉં. આ તારા જેઠે છે ને મને શરૂઆતમાં આમ જ કહેતા હતા પણ ગમે એટલી સેવા કરશું ને આ 2 ભાઈઓ છે ને તો એ આપણું જ ભૂલ કાઢશે કે તું મમ્મીને આમ રાખસ ને તું મમ્મીને આમ બોલે છે. કઈ કદર નથી. 2 ભાઈઓ છે ને કદર કૂટા છે. ધ્યાન રાખજે. તો આનો કંઈક રસ્તો તો કરવો જ પડશે નહીંતર મારી જિંદગી તો આમ ન આના પગ દબાવવામાં જ જાશે. આ ડોસ્કી છે ને બેઠી બેઠી ખાધે રાખે છે ને આખો દી પાડાની જેમ સૂતી રહે છે. ના ના કરજે ને સેવા કર ખવડાવ. આ 4 ટાઈમ ખાય છે ને
હવે આ ટાઈમ ખવડાવજે. હા, રાત્રે 2-3 વખત ઉઠાડીને ખવડાવાય. હવે સંભળાવવાનું બંધ કરશો? હે, આનો કઈ રસ્તો હોય ને તો કયો. રસ્તો આ પૈણીને આવી ને તે દીનો રસ્તો જ ગોતું છું. હવે તું રસ્તો કોઈ, મારી પાસે રસ્તો નથી. હવે આ ડોસ્કી જો આમનામ જ રહેશે ને તો તમારી જેમ બરબાદ થઈને મારી થવાની જ છે. એમ કર ને, આ તાર જેઠનો તો મગજ છે ને હાવ ગાંડા જેવો છે. આ ક્યારે મારી વાત માનતા જ નથી. આ તું દેવાંગભાઈને કહે ને, હા, જો દેવાંગભાઈનું મગજ તો ગરમ છે, એ એમ વાતમાં આવશે નહીં. પણ જો તું છે ને આમ હોશિયાર છો તો થોડીક વાત કર ને દેવાંગભાઈને. તમે જ કંઈક આઈડિયા આપો ને. આઈડિયો શું આપવાનો હોય, એને આ મમ્મી વિરુદ્ધ ચડાવાય થોડાક, એટલે આપણા એમાં વિચારે છે શું હું કરીને. એ છે ને તમને લાગે છે ને એટલે તમારા દિયર ભોળા નથી. એને કાંઈક કેવું હશે ને તો 100 વાર વિચાર કરવો પડશે. 100 વાર નહીં, 110 વાર કરી લે, પણ કે જે સારું. હવે કંઈક મારે હાંકવો તો પડશે જ મગજ. બાકી આ ડોસ્કી હે ને, જા બોલાવે. એ હા, અને તો ડોસ્કીની હક જ નથી. ચા પીવી છે, ચા 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 દેવા. ક્યાં હાલી નીકળી હવે, સાંભળતી નહીં, ભલે બોલાવ્યા રાખે. એક કામ કરું, હું ઉપર જઈ હેડફોન ભરાવી અને સોંગ સાંભળું. કેમ કે આ ડોસ્કી બોલાવશે ને નહીં સાંભળું ને તો મને ઓલા રોયાનો અવાજ જ સંભળાય. તો હું કાનમાં રૂ ભરાઈ દઉં, કારણ કે મને આ મોબાઈલ ડબલા બબલા ન ગમે. મને તો આપ્યો આવડો ગિફ્ટમાં. તું મારા ચારા પાડતી દો, મને બોલતા ન આવડે એટલે મને બધી ખબર છે. નહીં તો કઈ કાલે આપણે બે બેનું ન કહેવાય. હા કહેવાય, પણ આ મેં વાત કીધી ઈ ધ્યાનમાં રાખ. આ ઈ હાંજે આવવા તો દ્યો, પછી એને ઝપટમાં લઉં. આ એમનેમ તો ઘરમાં આવી નથી. ફૂપડાની જેમ હો, ઝપટમાં લેજે. જા ને હવે હું અહીં કામ કરું. જા, ઈ ભલે બોલાવે રાખે. જા ઉપર વહી જા. તું સખડીની નથી રહેતી. આજે તો ખરેખરનું લેટ થઈ ગયું છે. મોટા ભાઈ વડે નહીં ને તો સારું. જોઈ લેને બરાબર છે. કાંઈ બરાબર નથી. મને તો કાંઈ બરાબર લાગતું જ નથી. મારી સામું જુઓ અને મને જોવાનો છે. ત્યાં નહીં, ત્યાં કોની સાથે વાત કરે છે? આ તમારા ઘરમાં મને કાંઈ બરાબર નથી લાગતું. અને તમારે અત્યારે તૈયાર થઈને જવું છે ક્યાં? ઓફિસે જવાનું હોય ને, શું ક્યાં જવું છે? લગ્ન થઈ ગયા ને, હે? હવે તૈયાર થઈને કોઈને દેખાડવાની જરૂર નથી. આ જે જોવાનું છે ને એ જ તો તમે જોઈ શકતા નથી. હા, શું મજાક કરે છે? હા, શું થયું? આ મજાક લાગે છે તમને? હે, મજાક લાગે આ બધી તમને? કેમ, શું થયું? આટલી બધી ટેન્શનમાં કેમ છે? આ બા જોઉં ને, સવારે હું નાસ્તો દેવા જાઉં, દવા દેવા જાઉં, કલાકે ને ચા જોઈએ, બધી વસ્તુ ટાઈમ ટુ ટાઈમ દઉં છું. તો એ તે મને કેવા કેવા મેણા મારી રાખે, કેવું બોલે રાખે છે. મને કહે માનતો જ છે નથી હું. હવે બા બિચારા શ્વાસ પણ માંડ માંડ લઈ શકે છે, એ તને મેણા ટોણા ક્યાંથી મારવાના છે? હા, ખબર જ હતી આ ઘરમાં મારું તો કાંઈ છે જ નહીં. હા, તમે મને પૈણીને તો લઈ આવ્યા, પણ ખબર નહીં મેં યા તમને હું કામ એને કીધું. આ તમારો જીવ બૈરું ને એટલે આ વાત નીકળી ગઈ. બાકી આ કેટલા દિવસથી બધું હાલે. ના, તમે જ કયો ને મને. હે, તમે જ કયો. બા છે એ મારા બા જ છે ને. હે, હા છે જ ને, કેમ નહીં? મેં ક્યારેય એવું રાખ્યું છે કે એ મારા સાસુ છે? નહીં, ક્યારેય નહીં. પણ કેમ? હું એની સેવા નથી કરતી. કરે છે ને, ઓબ્વિયસલી. તું બાની પાસે જ હોય છે. બાને ઘણીવાર માથું દુખતું હોય તો માથું દબાવે છે. આ ઘણીવાર આપણે બંને એમને દવા પણ ટાઈમસર આપણે આપી દઈએ છીએ. પણ શું એ વાતને ને આ વાતને શું લેવા દેવા? હવે બાનું કેવું એવું છે કે હું એની સેવા કરતી જ નથી. મને મારી માએ કાંઈ શીખવાડ્યું જ નથી. બા મારી આગળ તો બધી તારી સારી સારી વાતો જ કરતા હોય છે. મને કહે છે કે દીકરા બહુ સારી વહુ ઘરમાં લઈને આવ્યો છે. હંમેશા મારા એક જ સાદ ઉપર આવીને બધી વસ્તુ મને બનાવી આપે છે. મતલબ કે મારી સામે બાએ ક્યારેય તારા અવગુણ નથી ગાતા. જોઈ લીધું તમને પણ એની ભોળી વાતોમાં ફસાવી લીધા અને મારી વિરુદ્ધ કરી જ નાખ્યા ને. હા, બા છે ને. એક મિનિટ, બાએ મને તારી વિરુદ્ધ ક્યાંથી કર્યો?
બા તારા વખાણ કરે છે, મતલબ કે એ મને તારી સાથે રાખવા માંગે છે, મને તારી વિરુદ્ધ નથી રાખતા. આ તો વખાણ જ કરે ને. હે, હું જે કરું છું એ તમને કહે છે અને પાછા મારી સામે મને ઉલટું કહે છે, જેથી કરીને હું તમને ફરિયાદ કરવા આવું ને તો તમારી નજરમાં તો એ જ સાચા લાગે, હું નહીં. બા તો છે દીકરાનું ઘર વસતા જોઈને ખુશ થવાને બદલે દીકરાનું ઘર તોડાવવામાં વધારે એને ખુશી થાય છે. તારા તું છે ને આવી બધી વાતો ના કર. મને મારા બા ઉપર પૂરેપૂરો ભરોસો છે. અને મારી ઉપર નથી ને? તારા ઉપર બા જેટલો જ ભરોસો છે, પણ મને છે ને તારી વાતો સરખી રીતે સમજાતી નથી. મતલબ કે તારી વાતમાં બધું તથ્ય હશે, ના નથી પાડતો, પણ એની કોઈ સાબિતી ખરી નથી ને? છે ને ભાભી. ભાભી મારી પહેલાના આ ઘરમાં આવ્યા છે. હે, આ વાત ભાભી સાથે પણ ઘણી વખત બની ગઈ છે અને મારી સામે પણ બને છે. ભાભીએ મને ઘણી વખત વાત કરી કે બાનું આવું વર્તન મારી હારે વારંવાર થાય છે. મેં તમારા જેઠને વાત કરી છે, પણ તમારા જેઠ છે કે એને એની માં સિવાય કઈ દેખાતું જ નથી. કેમ કે ક્યાંથી દેખાય? હે, ભાઈ છે ને એ બાની સામે બા એને સારું સારું જ કહેવાના કે હા તારી બહુ મારી સેવા કરે છે, આ છે તે છે, એટલે એની નજરમાં સારા બનવાના. અને પાછળથી ભાભીની સાથે મન પડે એવું વર્તન એ જ વસ્તુ એ તમારી સાથે કરે છે. વાંધો નહીં, તમને મારી ઉપર ભરોસો નથી ને? કઈ વાંધો નહીં, ઓમે આ ઘરમાં મારું છે જ કોણ. કોઈ દેખાતું નથી. મારે જરા બાથરૂમ જવાનું છે. ભગવાન મારા, હાશ, આ શ્વાસની બીમારીએ તો લોહી પી લીધું છે મારું. ચાલો જરાક જવું છે. ઓ મારે, હા. અરે આ શું કરો છો તમે? ધક્કો માર્યો. કેમ? હા, મારું ચાલતું હોય ને તો તમારું છે ને ગળું દાબી દઉં. મારા છોકરાઓને જો ખબર પડી છે ને, હા, તમારી ખબર લઈ નાખશે. હા, એટલે જ છે ને ખાલી ધક્કો જ માર્યો છે. હા, બાકી તો મને તો એવું મન થાય છે કે મારીને છે ને તમારા આખા શરીર ઉપર છે ને આમ ચાંભા પાડી દો. ચાંભા, આ ચાંભા પાડું ને તમારા દીકરા જોઈ જાય ને તો પછી મારા ચાંભા પાડી દે. પણ મેં શું બગાડ્યું છે તમારું? બગાડ્યું? બહુ જાજુ બધું બગાડી નાખ્યું છે. આ નાની વહુ પાસે સેવા કરાવો, હા, મીઠું મીઠું બોલીને, હા, એના વખાણ કરો, પણ જો એની પાસે છે ને હું સેવા નહીં કરાવવા દઉં. એ સેવા કરે તો કાલ સવારે મારે કરવી પડે ને સેવા. તો કરો ને સેવા. કા સેવા તો કરવાની જ ને. નવરી ના છીએ અમે? અહીં તમારી સેવા કરવા આવ્યા છીએ અમે. સેવા કરો. હવે થોડા કંઈ પગ દબાવી દીધા હોય કે દવા આપી દીધી હોય તો એમાં વાંધો શું છે? હું કંઈ તમારા લોકોની પાસે કંઈ વધારે કામ થોડી કરાવડાવું છું. આખો દિવસ છે ને બંને વહુમાંથી ને એક વહુ તો છે ને તમારી સેવામાં જ લાગી હોય છે. હા, એ ખબર નથી પડતી. આખો દિવસ પગ દુખ્યા રાખે. તમે કે જાઓ છો, તમે ઘરનું કામ કરો છો તો તમારા પગ દુખે. આખો દિવસ આ સોફો ખુંદા રાખવો. પણ બેટા, આ ઉંમરે તો આ બધી વસ્તુઓ થાય જ ને મને કંઈ મન થાય છે આ બધી વસ્તુઓ કરવાનું? મને જે થાય છે તે થાય છે. નાટક કરો છો. આ મોઢા ઉપર તો કઈ લાગતું નથી. હા, જીભડી તો 10 ફૂટની હાલે છે. ને પાછા કે મને આ થાય ને મને તે થાય ને. ખાવામાં છે ને થોડું ઓછું કરે. આ ઓલીને કીધા રાખે ચા પાણી નાસ્તો દઈ જાજે ને, ચા દઈ જાજે ને, ભૂખ લાગી છે. એમાં તો પાછું વળી નથી જોતા. પણ મારે તો દવા લેવાની હોય ને એટલે મારે નાસ્તો તો કરવો જ પડે. તો દવા બંધ કરી દેવાય એટલે નાસ્તો ન કરવો પડે. એમાં ક્યાં મોટી વાત છે? દવા બંધ કરી દઈશ તો મારી તબિયત વધારે બગડી જશે. તબિયત નહીં બગડે. વેલા ઉકલી જશો ને તો અમારો રસ્તો સાફ. આ શું બોલો છો તમે? તમે એમ ઈચ્છો છો કે હું વહેલી મરી જાઉં? હા, ઈચ્છું તો એવું જ, પણ મારું નથી ચાલતું ને. બાકી તો વાટકીમાં ઝેર ઘોળીને આપી દેવાનું મન થાય છે મને અત્યારે. આ શું બોલો છો તમે? તમે જે સાંભળો ઈ. કઈ વાત કરવાની રીત છે તમારી? આ જગ્યાએ
તમારા મા બાપ હોય તો શું કરો તમે? આવી રીતે જ કરો તમે? મારી માં છે ને તમારી જેવી નથી. એ કોઈ પાસે સેવા નથી કરાવતી. એક તો ખાવું ને પાછી ખણખોટ કરવી. હું કંઈ કોઈ ખણખોદ નથી કરતી, પણ મને હમણાં બાથરૂમ જવું છે, જરાક લઈ જાઓ ને મારો હાથ પકડીને. પાણી ઓછું પીતા હોય તો બાથરૂમ ન લાગે. અત્યારે બહુ લાગી. ના ના, અહીંયા તો નહીં થઈ જાય ને. બાકી સોફો મોંઘા ભાવના છે સોફા. હાલો લઈ જાઓ. એમાં તો ના નહીં પડે, હાથ દેવો પડશે. હાલો. અરે બાથરૂમ જવું છે ને? હા, જાતા આવજો. અરે દેવાંગ, દેવાંગ, હઈ ક્યાં ખોવાઈ ગયો? મોટા ભાઈ, હા જરા જોતો, આ વિશાખા એન્ટરપ્રાઇઝનો માલ હજી પહોંચ્યો નથી. હા, મેં માલને લોડ કરાવ્યો છે એકચ્યુઅલી. પણ તારું ધ્યાન ક્યાં છે આજકાલ? આ હરિધામ એન્ટરપ્રાઇઝનો હજી માલ નથી પહોંચ્યો. આ કેટલા પેન્ડિંગ કામ પડ્યા છે. શું કરે છે તું? મોટા ભાઈ, મને છે ને આજે સવારમાં જે ઘટના બનીને એ પછી કોણ જાણે નકરા વિચારો જ આવી રહ્યા છે કે ઘરમાં આપણે બંને ભાઈઓ નહીં હોઈએ ત્યારે શું ચાલતું હશે ઘરમાં. પણ શું થયું? આ કઈ ઘટનાની વાત કરે છે તું? એ ઘટના કે આજે સવારે જ્યારે તૈયાર થઈને હું અહીંયા આવતો હતો ને ત્યારે તારાએ મને મમ્મી વિશે અમુક વાતો કરી. તારાએ કહ્યું કે મમ્મી છે ને દેખાડો કરીને જીવન જીવી રહ્યા છે. આપણે બંને ભાઈઓ જ્યારે ઓફિસે આવતા રહીએ ને પછી એમને કોઈ પ્રોબ્લેમ નથી હોતો. મતલબ કે આપણી સામે મમ્મી નાટક કરી રહ્યા છે. શું વાત કરે છે તું? આ કાલ સવારની બાયડી આવેલી એની વાતમાં આવે છે તું? જો, આ બધી બાયુની વાતમાં ધ્યાન નહીં દેવાનું. અને તારી ઘરવાળીની વાત સાંભળી અને તું મમ્મી ઉપર શંક કરે છે? મોટા ભાઈ, અરે શરમ આવવી જોઈએ તને. જો પહેલા મારી વાતને સરખી રીતે સમજો. હું સમજુ તારી વાતને? મારી ઘરવાળી આજકાલની આવેલી છે, માનું છું, પણ ભાભી તો વર્ષોથી આપણા ઘરમાં રહે છે ને. એણે પણ ઘણી વાર તમને ફરિયાદો કરી હતી ને, પણ તમે ક્યારેય એ તરફ ધ્યાન જ નથી દોર્યું. અરે દેવાનું જ ન હોય. અરે બાયુની વાતોમાં ધ્યાન ન દેવાનું હોય. અરે ભાઈ, આ બધી વાતોમાં આપણે મગજ ઘઉંશું ને તો આ બધી અસર આપણા ધંધા ઉપર પડે. અને રહી વાત મમ્મીની, તો છે ને આ મમ્મી વિશે તું ક્યારેય ખરાબ ના વિચારતો. આ બધી બાયુ તો બોલ્યા કરે અને આજકાલની બાયુને સાસુ ગમતી જ નથી, સમજી લેજે તું. મોટા ભાઈ, કોઈ એક વ્યક્તિ આવીને ફરિયાદ કરે તો માની પણ લઈએ, પણ અહીંયા તો બંને વહુઓ ઘરમાં ફરિયાદ જ કરે છે અને બંનેનું કહેવાનું એમ જ થાય છે કે મમ્મી જે રીતે રહે છે બધો દેખાડો છે. બાકી આપણા અહીંયા આવ્યા પછી એમના ઉપર રોપ જમાવે છે. તો મોટા ભાઈ, તમારે વિચાર તો કરવો જોઈએ ને આ વાત ઉપર એકવાર. શું તને પણ એવું લાગે છે કે આ મમ્મી દેખાડો કરતા હશે? હે? ના ના, તું વિચાર કર ને. આ કોઈ માણસને આ પોતાના પગ ઉપર ચાલી નથી શકતા, શ્વાસ ચડે છે, આ બધી એક્ટિંગ કરવામાં એને મજા આવતી હશે? ભાઈ, હું એમ નથી કહેતો કે એક્ટિંગ છે એ ખોટું છે, પણ બસ આ બાબત ઉપર આજ સવારથી મને વિચાર આવી રહ્યો છે અને વિચારમાં કયું કામકાજ ક્યાં ચાલી રહ્યું છે, શું કામ કઢાવવાનું હતું, શું કામ કરવાનું હતું, એ બધું ગોટાળે ચડી ગયું છે. જો દેવા, આ ઘરની વાત છે ને, આ રૂમની બહાર નીકળીને એટલે ભૂલી જવાની. જ્યાં સુધી બેડરૂમમાં હોય ત્યાં સુધી સાંભળી લેવાનું, હા હા કરી લેવાનું. જેવા બેડરૂમની બહાર નીકળો એટલે ઘરની વાત ત્યાં ને ત્યાં મૂકીને આવવાની. બાકી આ બધી અસર આ ધંધા ઉપર પડે. ખબર છે ને તને? સોરી. આ જોઉં છું કે આ આટલા બધા ઓર્ડરો બધા પેન્ડિંગમાં પડ્યા છે, પણ ભાઈ તો ક્યાં ખોવાયેલા જ પડ્યા છે. મોટા ભાઈ, સોરી, ભૂલ થઈ ગઈ મારી. હા, તમે કહ્યું એ પ્રમાણે જ હશે. અને આમ પણ મમ્મીએ નાટક કરવાની જરૂર શું પડે? આપણી સાથે બધી વાતચીત તો કરી શકે ને. કદાચ આ લોકોથી કંઈ ભૂલ થતી હશે. અરે ભૂલ થતી હશે નહીં. હા, લોકો ખાલી ખોટા તને મમ્મી વિરુદ્ધ ભડકાવે છે. આ બધાનું ધ્યાનમાં નહીં લેતો તું, બરોબર? અને હાલે આ બધા ઓર્ડર ક્લિયર કર પહેલા. હા, કરું છું. ખોટા મગજમાં બધા ભૂસા ભરાવીને બેસે છે.
તારા આ કચરો જ કાઢ્યા રાખજે. તો શું કરું? આવડું મોટું ઘર છે, સાચવવું તો પડશે જ ને. હું તને પૂછવા આવી છું કે મારા દિયરને વાત કરી હતી. વાત તો કરી. જે અંદર છે હું કહું, મને તો નથી લાગતું કે આના મગજમાં કંઈ ઉતરતું હોય. એની માં જ એના માત્ર તો હારી છે. હે ભગવાન, આ તારામાં તો છે ને અકલનો છાંટો જ નથી. એટલું કામ ન થયું તારાથી. તમારાથી થયું આટલા વર્ષમાં? એ વાત એ સાચી છે. હા, તું આવી ગઈ ને, આપણે બે મળીને કરશું. કરશું હું? જો આ કંઈક તો છે ને ષડયંત્ર છે ને આપણે કરવું જ પડશે. બાકી આમને એમ તો કેટલા દિવસ આપણે જિંદગી જીવવાની? હા, મને લાગે છે ને આપણે વહેલા હેર આપણે મરી જશું જો આમને એમ જીવાને. તો બોલ, તારે જીવવું છે કે ઉપર જવું છે? ના હો, મારે તો અહીંયા જ રહેવું છે. હું તો કેટલાય સપના જોઈને આવી હું આ ઘરમાં, અને ખબર નહીં કેદી પૂરા થાય. તો હવે સાંભળ, તો આપણે છે ને હવે આ બંને ભાઈઓને આપણે એવું બતાવવાનું છે કે આ ડોસી છે ને આપણને બંનેને હેરાન કરે છે. પણ એ ક્યાં આપણને હેરાન કરે જ છે? બોલ માને પાછું ઊંચા અવાજે બોલવા જાય છે. પણ એ હેરાન તો નથી કરતા ને એમ કહું. તો રે સતી સાવિત્રીની જેમ રે, હા, કરે રાખે એની સેવા. ના, કયો ને, હાલો તમે કયો એમ. શું કરશું? આ છે ને ખાલી આપણે આવું બધું છે ને ડ્રામા કરવાનો છે કે એ આપણને હેરાન કરે અને આ બંને ભાઈઓને છે ને આપણી ઉપર વિશ્વાસ આવી જવો જોઈએ. એવા ખેલ ખેલવાના છે. બોલ, થાશે? કરવું તો આપણે પડશે. બંને પછી મને હલવાડી નીકળી ન તો જતા. તું નો નીકળી જતી હો છેલ્લે. એમ નો કહી દેતી કે આ આઈડિયો છે ને ભાભી નો તો એમ. ના, એવું તો કઈ ન કહું. એમ તો હું અસલ હું. આ એક ગાયે બે તીર નહીં હું. એ કહેવાય એક ગાયે બે તીર નો લાગે. એવું હોય છે. કઈ કાલો ને હાલો. તો પછી સાંભળજો. સમજી ગઈ. હા હા, ગાંડી ડાઈને શિખામણ દેવા આવે એના જેવું થયું. અત્યાર સુધી હું શિખામણ આપતી હતી, ક્યાં ગઈ હતી? ફરવા ગઈ હતી? ફરવા નહોતી ગઈ. આ તો હું જોતી હતી કે તમારી અંદર કેટલું ટેલેન્ટ છે. તું નહીં, પણ આ તને જોઈને છે ને હિંમત આવી ગઈ. તો હવે આ હિંમત બહાર કાઢીએ. હા, હવે ચાલુ કરી દેવાનું છે આજથી જ. એનું મુહૂર્ત નથી જોવાનું, સમજાણું? તો હું નીચે જાઉં કે તે પહેલા તમે જાઓ? તે હું જ જઈશ ને નીચે. હું અહીંયા આવી તો હો, ધ્યાન રાખજે. હું તો કચરો કાઢું, મને તો કઈ ખબર જ ના. એ ડોસી, હું શું કહું, આમાં જો આપણા બેનો ફોટો લઈએ. આ ફોટો આપણે છેલ્લો હશે તો હે યાદી તો રાખવી પડે ને. લઈ લે ને, એટલે ફોટો છે ને ફોટા ફ્રેમમાં મઢાવી અને હાર ચડાવવા તો થાય. હે આજરીકામાં દાંત કાઢો ને તો કંઈક ખારું લાગે. આ તુંબડો ચડાવેલો ફોટો હશે ને, કોઈક બેહણામાં આવશે ને, એ બિચારો કહે કે આ ક્યાં કોના બેહણામાં આવ્યા છે. તું હસવાની વાત કરે. આ હસે ને ત્યારે જરાય સારા નથી લાગતા. આ થોડું જ સારું લાગે છે ને. હસો ને જીરીક જીરીક, એ જીરીક કહું હું. નહીં બોલે. એ બોલો તો બોલે, કદાચ બોલે તો એ. મમ્મી, તમે બંને જણા આટલું બધું શું કામ હેરાન કરો છો મને? લે, આમાં હેરાન ક્યાં થયા? અમે તો તમને હસવાનું કહીએ છીએ. એમ કહું છું કે હસશો ને તો ફોટો સારો આવશે એટલે. તો જરાક સારી રીતે પણ કહી શકાય ને. આવી રીતે કોઈ કહેતું હોય? હાલો ભાભી, સારી રીતે કહેવાનું. કેમ સારી રીતે? હસોજીને મારું બાબુ, ઓલો લલો, એ હસોજીને જો 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 હસા 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 હસા. એ નહીં હશે. ખોટી હું કામ મહેનત કરસ. કાળો તરો કઈડી ગયો હોય ને એવું લાગે છે મને. તમારે ઉપર નથી જવું? કેટલી વાર છે? હું કહું ભાભી, આપણે આ ડોસીની દવા બંધ કરી દઈએ તો આ ડોસી કેટલા દી કાઢશે? વધીને 3-4 દિવસ પછી સીધા. શું વાત છે? ત્રણેય સાસુઓ સાથે બેસીને મસ્ત ગપાટા મારો છો ને? શું કપાટા?
ક્યારની બોલાવું છું તમને, સંભળાતું નથી? હા, કાનમાં ભૂંગળા નાખીને બેઠા હશે એટલે કાંઈ સાંભળતા નહીં હોય. હું તને કહેતી હતી ને કે આ ઘરમાં છે ને આપણું કોઈ સાંભળવા વાળું નથી. શું થયું ભાભી ઘડી? હા બા, હું એની સેવા નથી કરતી. કરે જ છે ને, પણ બા કેવું કહે છે? બા તમે એમ જ કહો છો ને કે આ તમારી સેવા કરે છે. અત્યારે મારે તો બોલવું નથી, પણ તોય બોલવું જ પડશે. હા, ભાભી સાક્ષી છે ત્યારે મને મારા માવતરની ને બધા ઉપર ગાળો બોલે છે. કેવું કહું, મેં તો અત્યાર સુધી સાંભળી ન હોય ને એવી ગાળ અહીંયા શીખવા મળી. તારા દેવાંગભાઈ, હા તમે બહાર હોવ ને એટલે તમને ખબર ના હોય. આખો દિવસ અમે ઘરમાં રહીએ છીએ. હા, મમ્મીનો કેટલો ત્રાસ છે ને એ તમને શું ખબર હોય. ભાભી મને ક્યારેય એવું કંઈ લાગ્યું જ નહીં. હું આવ્યો ત્યારે પણ બધા શાંતિથી હસી મજાક કરતા હોય એવો જ માહોલ હતો. આ અચાનક શું થઈ ગયું? જોયું, એને એની માનો વાક કોઈ દી દેખાતો જ નથી. આ વધારાનું તો તમે ને હું જ છું ભાભી. ભલે ને આપણે ગાયરું ખાઈ લેવાની, ધીરે ધીરે મારે ખાઈ લેવું. હું તો તને કહેતી હતી જ. હા, અત્યાર સુધી છે ને મેં બધાનું સાંભળ્યું જ છે અને મારે ખાતી આવું છું. હવે તારો વારો. સોરી ભાભી, જો મમ્મી આ શું કરી રહ્યા છો તમે? આ તમને ખબર નથી પડતી? તમારી બંને વહુઓ અહીંયા કેટલી ચિંતામાં છે. એ બિચારી ખડે પગે તમારી સેવા ચાકરી કરે છે, તો શું કરો છો તમે પાછળથી? હે, રાત્રે બોલાવીએ તો રાત્રે અમે જાગી જઈએ છીએ. મારે આ ખાવું છે, મને ભૂખ લાગી, મારે બાથરૂમ જવું છે, પાણી પીવું છે. ગમે ત્યારે કે ત્યારે અમે બેમાંથી ગમે તે હાજર થઈ જઈએ છીએ. મમ્મી, કોઈ કરેલી સેવાનું પાણી શું કામ ને કરાવો છો? અને તમને ખબર છે, આજે તો બપોરે મેં જમવાનું દીધું ને તો મને કે આમાં કઈ ઝેર ભેળવીને તો નથી લઈ આવી ને. મમ્મી, શું આ બધું માંડ્યું છે તમે? કયો ને, હવે ક્યાં તમારા મોઢામાં મગ ભર્યા છે? કેવું કેવું સંભળાવતા હતા અત્યાર સુધી તો અમને. જો એક મિનિટ, તમારી વાત સાંભળી છે. મમ્મી કંઈ બોલતા નથી એનો સીધો અર્થ એ નીકળે છે કે મમ્મી વાંકમાં હશે. મમ્મી, જો કંઈ બોલાઈ ગયું હોય ને તો તમારી જ વહુઓ છે. વહુઓ દીકરી જેવી જ કહેવાય. બંનેની માફી માંગી લો, ચાલો. ના રે ના, અમારે ક્યાં માફી મગાવવી છે? હા ના ના, મમ્મી- ગમે એમ તો એ વડીલ છે ને અમારા. હા, માગે છે ને માફી. ભાભી, હું કહું છું ને એમને, મમ્મી માફી માંગી લો ને એટલે મેટર પતે. મારે જવું છે પછી ઓફિસે, ચલો. હા, જોયું ને, હું તને કહેતી હતી કે આ બંને ભાઈઓને છે ને કહેવાથી કઈ ફાયદો નથી. બસ મમ્મીને કહી દીધું, માફી માંગી લીધું. અને જોઈ લીધું ને? હે, આની અકડ તો જોઈ લીધી ને તમે? મમ્મી, માફી માંગી લો ને, વાત પતી જાય એમ. જે તો શું કામ ને અકડ રાખવાની ખોટી? તમે તે શું એને કહો છો માફી માંગી લો, માફી માંગી લો? આ વડીલની સામે માફી મગાવીએ તો કઈ અમે હાર્યું થોડીક લાગીએ? કા ભાભી? જોયું, આ બિચારીના કેટલા સારા વિચારો છે, કેટલા સારા સંસ્કાર છે, અને તમે જો કે ઘરે બેઠા બેઠા ન જાણે કેટલા નવના તેડ કરો છો. આ બધું બંધ કરી દો ને બા. ચલો જલ્દીથી સોરી કહી દો એટલે વાત પતે. ચલો ચલો, કઈ વાંધો નહીં. એ તો તમારા અમે- દીકરાના સમ છે, જલ્દીથી સોરી કહો. કેવડાવું છું ને બા, જલ્દી. સોરી. હા, બોલ્યા, મને સંભળાણું. બાએ સોરી કહ્યું. ચલો, મેટર ક્લોઝ. હવે હું જઈ શકું? મને લેટ થઈ રહ્યું છે, હું જાઉં? હા હા જાઓ. ચલો બાપ, આવજો. જય શ્રી કૃષ્ણ. હા, ચિંતા ન કરતા. અમે હાચવીએ જ છીએ. આઈ નો ભાભી, પણ હમણાંથી મમ્મીને મજા જેવું નથી ને એટલે આવું થતું હશે. હા, મમ્મી ધ્યાન રાખજો તમારું પણ. હાચવીને જાજો. શું મળે છે તમને બંને જણાને મને હેરાન કરીને? બહુ મજા આવી. ભાભી, એવું લાગ્યું ને કે ટાઢો હડકો પડ્યો હો. મજા છે. અહીંયા જ પીગો હજી તો. હજી તો બાકી છે. હે ડોસી, હું શું કહું, આ જ્યારે બેય દીકરા હે એ બે તારી વિરુદ્ધ થઈ જાય ને તને અહીંથી સીધો રસ્તો બતાવશે વરદાશ્રમ. એવું તો ક્યારેય થવાનું જ નથી. મારા દીકરાઓ પર મને પૂરેપૂરો વિશ્વાસ છે. અને તમે લોકો શું માનો છો? તમે ક્યારેય પણ ઘરડા નથી થવાના. તમે ઘરડા થશો અને તમારા જે પણ દીકરા દીકરી જે પણ કંઈ હશે એ આ બધું જોશે તો તમારી સાથે એવું વર્તન નહીં કરે પછી? અમારી ચિંતા ના કરો ને, અત્યારે તમારું સંભાળો ને તોય ઘણું હે. અમારું અમે જોઈ લેવું. હજી એને શોખ કેટલો છે જીવવાનો. હા, મને તો એ જ વિચાર આવે છે
નથી પગ હાલતા, નથી કઈ જાતે કામ થતું, દવા આટલી એટલી ચાલુ, તો જીવવાનો કેવો શોખ છે માણસને. જીભ તો હાલે છે ને, હે? જીભ હાલે તા લગીને હાકી લ્યો. ઓ આમ તો જો દરિયો અહીંયા જ છલકાય હે. જોજો પાછું અમારે પોતું મારવું પડશે. રૂમાલ હોય તો દિયો. મારી પાસે નથી. આ નવી હાડી કાઢીને દઈ દો. આર્યન છેડો અલી અલી લૂછી નાખો. હાલ હવે રોવા દે ને ઘડીક વાર બેઠી બેઠી હાલ. કઈ જોતું તો નથી ને, હે? હાલ ને હવે પૂછવા બેસે છે. હદ થઈ ગઈ છે હવે તો મોટા ભાઈ. અરે શું થયું દેવાંગ? શું નથી થયું એમ પૂછો. આજે સવારમાં ઘરેથી અહીંયા ઓફિસ આવવા નીકળ્યો ને ત્યારે મારા ભાભી અને તારા બંને રોતા હતા. નાટક બીજું હું? અરે નાટક તો મમ્મી ઘરમાં કરી રહ્યા છે. તમને ખબર છે મમ્મીએ શું કર્યું આજે સવારમાં? અરે પણ શું બોલે તું? આ મમ્મી વિશે બોલતા પહેલા તને શરમ નથી આવતી? શરમ તો તમને આવવી જોઈએ મોટા ભાઈ કે ઘરના વડીલ થઈને તમે ઘરમાં સરખી રીતે ધ્યાન જ નથી આપતા. જો ધ્યાન આપ્યું હોત ને તો અત્યારે વાત અહીંયા સુધી પહોંચી જ ના હોત. એટલે તું કહેવા શું માંગે છે? અરે જે કેવું હોય ને એ સાફ સાફ કહી દે મારા ભાઈ. મમ્મીએ છે ને મારા ભાભી અને મારી પત્ની સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું છે. તમને ખબર છે? ગાળો બોલતા હતા ગાળો, અને બાકી રહ્યું ને તો ચોટલા પકડીને બંનેને ખીજાતા હતા મમ્મી. શું વાત કરે છે તું? સાચી વાત કરું છું. મેં મારી નજરો નજર જોયું છે. તારી નજરે જોયું? તો મોટા ભાઈ હું શું અહીંયા નાટક કરું છું? હા, જોઈને આવ્યો છું એટલા માટે તો ભડકી રહ્યો છું તમારી આગળ કે જે વસ્તુ સત્ય છે ને ક્યારેય બંને ભાઈઓમાંથી કોઈએ જોવાનો પ્રયત્ન જ નથી કર્યો આપણે. છેલ્લેનો મતલબ એ છે કે અત્યાર સુધી જે કંઈ તારી ભાભી કહેતી હતી એ બધું સાચું હતું. બધું જ સાચું હતું અને મમ્મીએ જે કંઈ પણ કર્યું એ બધું જ નાટક હતું. તમને ખબર છે મેં જ્યારે મમ્મી સાથે બધી વાતચીત કરીને પછી મમ્મીનું મોઢું તો આટલું અમસ્તું થઈ ગયું હતું. ના કાંઈ બોલે કે ના કાંઈ ચાલે. અરે કહ્યું એક નાની અમસ્તી સોરી કહી દો, બંને વહુઓને સારું લાગશે. ત્યારે પરાણે મોઢામાંથી સોરી કહ્યું. તમે કહો તમારી ભૂલ ના હોય અને હું તમારા ઉપર આરોપ નાખું તો તમે ક્યારે સ્વીકાર કરો ખરા? માફી માંગો. પણ મમ્મીએ માફી માંગી, એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે મમ્મી આ બેને હેરાન કરે છે. હેરાન કરે છે નહીં, કેટલા વર્ષોથી આ બધું ચાલતું હશે ક્યારે વિચાર કર્યો છે? તમારી પત્નીએ કેટલું સહન કર્યું છે. હું તો કહું છું મારે ભાભીને દાદ દેવી જોઈએ કે અત્યાર સુધી મમ્મીની વિરુદ્ધ ભાભીએ મોઢામાંથી એક શબ્દ નથી ઉચ્ચાર્યો. તારી વાત તો સાચી છે હો નાનકા, પણ હવે આ બાનું કંઈક કરવું પડશે. કરવું શું પડે? અત્યાર સુધી આપણી પત્નીઓને હેરાન જ કરી છે ને, કે એના સિવાય બીજું કંઈ કર્યું છે સારું એમણે? આપણી સામે નાટક કર્યા કે મને આમ છે, મને તેમ છે, હું આ નહીં કરી શકું, પેલું નહીં કરી શકું. હા, જાણે કેટલાય ખોટા ખર્ચાઓ કરાવ્યા છે એમને. અરે એ વાત તો તારી બધી બરોબર છે, પણ હવે આનો રસ્તો શું કરશું? તમે મોટા છો, મારા કરતાં વધારે જાણો છો. તમારી સાથે જે ચીટિંગ થયું છે એનો શું બદલો આપવો જોઈએ ને એ દીકરા તરીકે તમને બહુ સારી રીતે જાણ છે. હવે એક મિનિટ. ખરા ટાઈમે ફોન આવે છે. હાલો. હા બોલો બોલો. મજા આવી નહીં? મજા કેવી ડોસી રોડે હે. મને હે ને રોઈને બહુ ચિંતા થઈ હોય ને બિસાડી. જોઈ કલ મઠી છો હાવ. નાની નાની વાતમાં બહુ મજા આવી, બહુ મજા આવી. પણ તમે જોયું નહીં હે કેવી ડોસીએ માફી માંગી એમ આપણા બેન. માફી માંગી. હસી લીધું તો બોલું કંઈક. બોલો. હા જોયું ને, હા તને આપણે કીધું દેવાંગભાઈને કે આ ડોસીએ કેટલી ગાળો દીધી, જેમ આવે એમ બોલી. તે કીધું ને દેવાંગભાઈને, તો દેવાંગભાઈએ શું કીધું? ખાલી ડોસીને એમ કીધું કે માફી માગી લે. હા માફીથી ને વાત પતી જાય. આ તને તારા બાપ સુધી પહોંચી ગયા હતા, તારી માં સુધી પહોંચી ગયા હતા. ક્યારે? એટલે એવું લેવાનું હતું એમ પાછળ બોલો તો કઈ. કલની ઓથમીર છો હાવ. તે એટલું કીધું એને કઈ અસર થઈ દેવાંગભાઈને? પણ હવે માં છે ને એની હે આપણે તો જા સેવા કર જા. પણ મારે નથી કરવી સેવા, તમે કરો ને જમની.
થયો હોય તો એ મને જ મોર કરે. ના ના, આ તો મારે મારા ઘરવાળાને જ મારે ચડાવે રાખવાનો, એની પાસે જ બોલાવી રાખવાનો. તમે તો કંઈ કરતા જ નથી. આમાં મોટા ભાઈ તો ક્યાંય હોતા જ નથી. પણ જો આટલા વર્ષથી હું ઘરમાં આવી છું, હા, આ પૈણીને આ કોઈ દિવસ તારા જેઠ છે ને કોઈ દિવસ મારી વાતનું છે ને માયના જ નથી એકય વાત. એટલે તો હું તને કહું છું કે આ છે ને દેવાંગભાઈને કહે કે તારી વાત માને, અને દેવાંગભાઈ છે ને તારી બધી વાત માની અને આ બધું સાચું છે ને એવું માનીને તારા જેઠને વાત કરે તો તારા જેઠ માનશે. પણ હું કરું જ છું ને બધું મારે જ કરવાનું. ઓડિયો ઢોળિયો બધું મારી ઉપર ઢોળી દો તમે. રેવા દો, સાથ આપું છું ને, હા, આ પૂરેપૂરો સાથ આપું છું. અને આઈડિયા કોણ બતાવે છે? આ આઈડિયા તમારો હતો, મેં જ તમને કીધું હતું. હવે આવેનો આઈડિયા તમારો હતો. હા તો આપ્યો તો ખરી. કયો આ દેવાંગભાઈને વધારે કે? હા, વધારે આમ થોડુંક ચાલે? હા, દેવાંગભાઈને તું કહીશ તો તારા જેઠ ને કે એક કામ કરીએ આપણે. તમે છે ને મોટા ભાઈને કહો ને હું છે ને આને દેવેનને કહીએ. અને જો આપણે મારપીટ ને એવું કંઈક કરીએ. આ તો નાનું નાનામાં તો કોઈ દી ભેગું નહીં થાય. આપણે કેટલું ભેગું એ કરીએ. અક્કલની ઓથમીર. આ તારા જેઠ માનતા હોત ને તો આ બધું છે ને મારી હાથે જ છે ને બધું આ ફોડી લીધું હોત. આ તારો સાથ ન લીધો હોત. કઈ વાર બડબડ 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 જાય નહીં છો. તમારાથી ને પાપડ નથી ભાંગતો એટલે જ તમે- હું બોલી? એમ કહું ના, કાંઈ હવે નહીં. તું પાપડ ભાંગી મને ખવડાવજે. હા ઈ ચાલો ને ભાઈ ઈ છે. આ હું શું કહું, હવે આપણે એક કામ કરીએ. દોસ્ત કહે ને આપણને મારતી હોય ને એવું કંઈક ડ્રામા કરીએ આપણે. અને એ છે ને ભાઈ અને દેવાંગ બે ઘરે હોય ને તો જ કરીએ. હા, એ વાત સાચી છે હો તારી. હા હા, એવું કંઈક કરશું. અને હાલ હવે છાનું મને કામ કર. દિવાલની કાન હોય હો. હા તો જો ગેંડીમાં વાસણ ભર્યા હા, મારી માં કરી નાખીશું. બધું મારી ઉપર ઢોળો એ તો ન હાલે ને. આમાંય મારી ઉપર ઢોળો ના એ બધું કાલ મારી. સવારે પાછી ફરી ન જતી જેમ આ કામનું કીધું ને એમ. ના ના એટલા તો કરી નાખો. થોડાક છે એટલે કહું, બાકી તો કરી નાખે. ડોરે પાણી વિચારવા લાગુ. હાલ વિચારી નાખો ને. હું થોડોક રૂમ તો હું કામ મોટા ઉપાડે કેસ. કઈ ચાલો ને. આજ તમે બાકી ડોહીને મજા આવી. સોરી બોલાવડાવી. રોતી મારા કાન તો હજી ગુંજે સોરી સોરી. એ રોતી છે તેની સાડી આખી ભીની થઈ ગઈ છે ને. એટલે રોવાથી ને છેડો છેડો છે, બીજું કઈ નથી કહેતી. હારું હાલો ઠોસરા ઉઠકો. હા, રૂમ ચાલ. સરખો કરી નાખો. દવા લેવાની બાકી છે મારા. હાશ ભગવાન રે દવા આ શું પીવી? કરો છો તમે? દવા પીવી છે ને? હા, પાણી વગર પી જાઓ. અરે પાણી વગર તો કેવી રીતે ગળાઈ દવા? જેમ ઉતાર્યું એમ એ મારે થોડુંક જોવાનું છે. હા, તમને પાણી દઉં એક શરત. હા, તમે મરી જાઓ ને તો એક ચમચી પાણી પીવડાવી દો તો પાણી મળે. આવું આવું કેમ બોલો છો તમે? કારણ કે તું છે ને આ ઘરમાં નથી ગમતી. હા, ઘર મૂકીને વહી જા ને. હું હું ક્યાં જાઉં? આ ઘરમાંથી ક્યાં જાઉં? ઘણાય રસ્તા છે. જાવું હોય ને તો વૃદ્ધાશ્રમ છે, કૂવો છે, તળાવ છે. હા, ઘણાય રસ્તા છે. હા, દવા પી લે ને એમને પીવાઈ જશે. ઠીક છે, તમે કહો છો ને તો ચાલી જઈશું કશે. હા, ક્યારે જાઓ છો? બહુ જલ્દી ચાલી જઈશું આ ઘરમાંથી. બસ જલ્દી? ઓહો, તો હજી અમારે રાહ જોવી પડશે કે આ ક્યારે એ ડોસી જશે આ ઘરમાંથી. મુહૂર્ત જોડાવાનું છે જવા માટે. હું હવે વધારે હેરાન નહીં કરું તમને લોકો. હજી બાકી શું રાખ્યું છે આમાં? હ, આખો દિવસ સેવા કરાવો છો, ઓર્ડર ઉપર ઓર્ડર કરો છો, આટલા તો હેરાન કરો છો. જીવનમાં બસ આટલું જ જોવાનું બાકી હતું મારે. બે છોકરાઓ હોવા છતાં, બે વહુ હોવા છતાં આ રીતનું દુઃખ સહન કરવાનું ભગવાન કોઈને આવા દિવસ નહીં બતાવે ક્યારેય પણ. પણ કોને કીધું કે તમે દુઃખ સહન કરો? હા, ઘરમાં રહેવાય જ નહીં.
એટલે દુઃખ સહન કરવાનો વારો જ ન આવે. છે જતી રહીશું. મૂકી જાઓ. ના, મારી જાતે જતી રહીશ, ક્યાંય પણ જતી રહીશ. બહુ મોટી દુનિયા છે, ક્યાંક કોઈક તો આશરો આપશે ને મને. આવું પહેલાં સમજી ગયા હોત તો આ રોવાનો વારો જ ન આવત. હા, સમજાવીને થાકી ગઈ, પણ માણસને અક્કલ આવે તો ને. જુઓ, ભલે તમે મને તમારી સાસુ તરીકે નહીં, પણ એક માણસ તરીકે આવી રીતે વર્તન નહીં કરવું જોઈએ તમારે. વર્તન? હા, બહુ મોડું ચાલુ કર્યું આ વર્તન. આ વહેલું ચાલુ કરી દીધું હોત ને આવું વર્તન કરવાનું, તો ક્યારની છે ને સમજો ઉપર પહોંચી ગઈ હોત. મેં કીધું ને, ચાલી જઈશું. તમે બધા કોઈ ચિંતા નહીં કરતા મારી. ચિંતા? એ પણ હું ચિંતા કરું? અરે દુનિયામાંથી ને ક્યારે મને ખુશી નહીં મળી હોય ને એટલી ખુશ થાય છું. ઠીક છે. શેજ જાઉં છો? ઘર છોડીને જાઉં છો? બાથરૂમ જવું છે મારે. બાથરૂમ? હાલો, છેલ્લી વખત લઈ જાઓ બાથરૂમ તમને, પછી તો ઘર છોડીને જતા રહેશો ને. હાલો, હાથ પકડું ને. હા, બીઓમાં હું ધક્કો મારીને પાડી નહીં દઉં. બાથરૂમમાં જ લઈ જાઉં છું. ના ના, મજાક કરીશ. બહુ લઈ ગઈ છે કા? લાઈટ કઈ દીવું? અરે જલપા બહુ, આ ખોલો ને. અરે લાઈટ કેમ બંધ કરી દીધી? જલપા બહુ, ખોલો ને મને. લાઈટ વહી ગઈ છે મમ્મીજી. મને બહુ ડર લાગે છે, ખોલો ને બારણું. જલપા બહુ. હા બોલો ને મમ્મીજી. અરે આ દરવાજો કેમ બંધ કરી દીધો? ખોલો ને. હા, તમારે શું કામ છે બહાર આવીને? અરે એવું નહીં કરો ને. મને બહુ અકળામણ થાય છે, ગભરામણ થાય છે. ઓહો, અકરામણ થાય છે, ગભરામણ થાય છે, મૂંઝારો થાય છે. હું તો એમ કહું છું કે આ છે ને તમારો જીવ જાય ને ત્યાં સુધી છે ને આ દરવાજો ખોલું જ નહીં એવું મન થાય છે મને. અરે મેં તમને કીધું ને કે હું ચાલી જઈશ અહીંયાથી, પછી કેમ આવું કરું છું? ખોલો ને દરવાજો, ખોલો ને તમે. એમ કરો ને, આ તમારે અંદર ટાઈમ પાસ ન થતો હોય ને તો થોડીક વાર પાણીથી, ડબલાથી, ડોલથી થોડીક વાર રમો ને. અરે થોડી તો દયા કરો મારા પર, થોડી તો દયા કરો. ખોલો ને આ બારણું, ખોલો ને બારણું, ખોલો ને. હે, આ બાયણું તૂટી જશે એના કરતાં પાટલા ઉપર બેસીને શાંતિથી ને રડો. હું ચાલી જઈશ, બસ હમણાં ને હમણાં ચાલી જઈશ, પણ દરવાજો ખોલો. મને છે ને આ શ્વાસ લેવામાં બહુ તકલીફ થાય છે. ખોલો ને દરવાજો. બહુ તકલીફ થઈ છે. ખોલો ને પ્લીઝ, ખોલો ને દરવાજો, ખોલો ને. એ મમ્મીજી, તમારે રડવું હોય ને તો બેસીને રડી લ્યો. હા, દરવાજો ના ખખડાવાય, આજુબાજુ વાળા સાંભળી જાય. હે ભગવાન, કેવા દિવસો જોવાના આવ્યા છે મારે. હજી થોડુંક વધારે રડો ને. ખોલો ને દરવાજો, ખોલો ને પ્લીઝ, દરવાજો ખોલો. દરવાજો ખોલો. દરવાજો ખોલો ને. મારો શ્વાસ ચડે છે. મને બહુ તકલીફ થાય છે. દરવાજો ખોલો ને. દરવાજો તો નહીં ખુલે. ખોલો ને. ધારા, ધારા, સાંભળ ને.
જો કે ઉપરથી દઈ દીધું. એમની તમે એવું તેવું કર્યું તે આટલી બધી રોવે હે. પૂરી દીધા. એને બાથરૂમ જવું હતું. મેં કીધું હાલો હું લઈ જાઉં બાથરૂમ. તો પહેલાં તો મારી ઉપર વિશ્વાસ જ ન આવ્યો. મેં તો સાચન લઈ જાઉં મેં કીધું. પછી એ લઈ આવી અને ઉપરથી દઈ દીધું. હવે જા લાઇટ એ બંધ કરી દો. એમ નહીં હું કહું બાથરૂમમાં ગયા તા ને કઈ નો ગયું. બા એ બા નિરાતે બહેન કરજો. તમને કહું હા તમારો હોગો એ બેન ઓફિસથી આવવાનો ટાઈમ થઈ એ ગયો. કોઈરું આ રડે કે મજા આવે છે કે નહીં સાંભળવા? મજા તો બહુ આવ્યો. એમ જ થાય આ હા હા હેમ્બ્રેજ રાખો. સોના નિગમના ગીતમાં જેટલો મજા ન આવે એટલા રોવાથી આવે. એમની હું કહું ભાભી આ નાના નાના તો રોજ આપણે નાટક કરીએ છીએ અને જીરી જીરી મજા લઈએ પણ કંઈક એવું કરીએ તો કે એક જ વારમાં બધું ફેસલો. ગાંઠો છટકી જાય. તો એવું જ કરવું પડશે. બાકી આ નાની નાની વાતમાં માને એવી નથી હો. હું કહું આપણે જે કરવું હોય ને એ જલ્દી કરવું પડશે. હા ઓલા બેનો આવવાનો હોય ને ટાઈમ થઈ ગયો છે તો એ આવે ને એની પહેલાં જ આપણે એવું કંઈક ષડયંત્ર કરી દઈએ ને હે કે એ એની નજરેથી ને એવું જોવે કે આપણે આ કંઈ કર્યું નથી અને એની બા આપણી ઉપર કરે છે. તો એવું જો અત્યારે મેં પૂરી દીધા. એ મારા વિચાર હતા. હવે આગળ શું કરવું ને એ તારે કહેવાનું. તો સાંભળો હા એ તો હું સમજી ગઈ. તો અત્યારે ખોલવાનું ને બા આવી જાઓ. બહુ ગરમી થઈ નહીં એમાં આમ કેવી ફિલિંગ આવે બાથરૂમમાં. આ 10-15 મિનિટ ગાડી તો હાફી રહ્યા. તમને ખબર છે ને બરે આ તકલીફ છે શ્વાસની. છતાં પણ તમે મને અંદર બંધ કરી દીધી તમારે. કેટલી ખરાબ હાલત આટલી જ ખરાબ હાલત છે ને તમે અહીં બેઠા હોય ને તો એ અમારી થાય છે. વહેલું સમજી ગયા હોત તો કેવી મજા આવી તો કયો. તમારા લોકોનું શું બગાડ્યું છે આટલું બધું હેરાન કરો છો તમે મને. હે ભાભી હું બગાડ્યું આને? બગાડ્યું ને તારો ને મારો ભવ. ભમેડાનો ભ અને વાટકાનો ભ. એ તો નું હાલે હો. આ ભવ બગડે ને એ તો હાવ ખરાબમાં ખરાબ વસ્તુ કહેવાય. એટલે બસ અમારે જીરી જીરી આ કરવું પડ્યું. ચિંતા ન કરો. ઓય જો તો ભાભી બટકા બટકા બટકા. પણ કોને કોને બટકા? તમને જ ભરો ને બટકા એમ કહું છું. મને આમાં એ ભરવો ટાઈમ નથી ભરવા. બા મારું મને બા શું ચાલી રહ્યું છે હે બા? શું માંડ્યું છે? અરે બહાર શું કરતા હતા તમે? દેવીન આ જોવો. અરે હા જુઓ તો ખરા મોટા ભાઈ. ભાભીને પણ જોયું ને મોટા ભાઈ તમારી આંખે દેખાઈ રહ્યું છે ને તમને કે ઘરમાં શું ચાલે છે હવે? અરે બા હા તમારા પ્રત્યે મને કેટલી લાગણી હતી, કેટલો હેત હતો અને આ કેટલા સમયથી તમારા પ્રત્યે મને ફરિયાદ કરતી હતી પણ હું એની એક વાત નહોતો માનતો કે ના મારી માં આવી ના હોય. પણ બા આજે તો અમે અમારી નજરે જોઈ લીધું. અરે હા વાંગ થોડું હોય બા. અરે હા તમારી વોવો છે. અરે એને દીકરી ગણીને રાખો ને, શું કામ હેરાન કરો છો? મોટા ભાઈ ભાભીને બાથરૂમમાં પૂરી દીધા. મેં એને કાઢ્યા બાથરૂમમાંથી. માણસ છો કે જનાવર છો તમે? એ જીવ લેવા જ આવ્યો છો અહીંયા બધાના? હા હા અમારા બેનો જીવ લઈ લેશે ને પછી એને શાંતિ થશે. કઈ વાંધો નહીં. તમારે બે ભાઈઓ છે ને કઈ બોલવાની જરૂર નથી. ભલે અમારા જીવ જતા રહીએ. નહીં ભાભી, સત્ય અત્યારે બધાની સામે જ છે કે કોણ શું કરી રહ્યું છે ને કોણ શું નથી કરતું. તમારે લોકોએ હવે નિરાશ થવાની કોઈ જરૂર નથી. મને
ખબર પડી ગઈ છે મોટા ભાઈ કે મમ્મીની માનસિક હાલત છે ને એ ખરાબ થઈ ચૂકી છે અને એટલા માટે તે આપણા આ ઘરમાં આવું બધું ત્રાટક કરીને બેઠા છે. એક કહેવત છે ને કે માં ઈ માં ને બીજા વગડાના વા. પણ માં, તું તો ડાકણ નીકળી. હા, તારા દીકરાની વહુને ભરખવા ઊભી થઈ છે. આવું તો મેં સપને પણ નહોતું વિચાર્યું કે મારી માં આટલી હદ સુધી જઈ શકે. સારી કહેવાય આ બહુ કે અત્યાર સુધી ઘરમાં બધું જ મેનેજ કર્યું છે, ક્યારેય પણ અમારી સામે બીજી કોઈ વાત નથી કરી. બાકી આવી રીતે તમે બટકા ભરો છો, વચરકા કરો છો, આને બાથરૂમમાં પૂરી દો છો. કોણ સહન કરે હે બા? કોણ સહન કરે? સાચી વાત છે તમારા બંને જણાની, અને આ લોકોની પણ વાત સાચી છે. એક કામ કરો ને બેટા, મને છે ને તમે લોકો કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી. હા, તો હવે મૂકવા જ પડશે ને બા. આ તમે ભાઈ નહીં કહો ને તો પણ અમારે તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જ પડશે. અરે ના ભાઈ, બાની મગજની હાલત નથી હારી. આપણે એને આ હાલતમાં થોડાક વૃદ્ધાશ્રમમાં જવા દેવું. જો જોયું ને બા? હા, વહુઓને તમે કેટલી હેરાન કરો છો તેમ છતાં પણ એ તમારા પ્રત્યેની લાગણી જોવો છો ને તમે. સાચી વાત છે, બંને મારા પ્રત્યે બહુ લાગણી રાખે છે. એટલે જ હું તમને હાથ જોડીને બંનેને પ્રાર્થના કરું છું કે મને મૂકી આવો વૃદ્ધાશ્રમ. ના બા, ક્યાંય જવાની જરૂર નથી. પછી કોક કહેશે કે આ બે વહુ છતાંય હા એક સાસુને નો સાચવી શકા. હા, ગામના તો અમારે જ મેણા ટોણા સાંભળવાના ને. અને બા, આ મગજમગજના આંચુડા બંધ કરો. આ નથી હારા લાગતા બિલકુલ. હું કહું છું ભાઈ, આ બાને હે ને આપણે મગજની કોઈ હોસ્પિટલ ઓલી ન હોય હું તો એમાં ઈલાજ કરાવીશ. કરાવીએ. ના, શેનો ઈલાજ કરાવવો છે તારે? આ દેખાતું નથી કે ઈલાજ કરાવવાને જરા યોગ્ય રહ્યા નથી બા? મેં કહ્યું ને બેટા, મને મૂકી આવો વૃદ્ધાશ્રમમાં. મને તમારા કોઈનાથી કોઈ શિકાયત નથી, કઈ તકલીફ નથી મને. હું મારી જાતે જતી રહેવા માટે તૈયાર છું. મને મૂકી દો વૃદ્ધાશ્રમમાં. દેવા, આ બાના કપડાં લે અને એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવજે. હા, તમે કેવી વાત કરો છો? હા, બા વગર અમને નહીં ગમે હા જરા. સાબે, છોડો ને, કકળાટ જશે ઘરમાંથી, બીજું તો શું? પણ આપણો તો ખરી, પણ ભાઈ કોઈનું કાંઈ સાંભળવું નથી. જાય છે તો જવા દો. આ રીતે કેટલો સમય તમે હેરાન થશો? કોઈનું કાંઈ નથી સાંભળવું. હમણાં દેવાંગ આવે છે, બાને મૂકી આવે છે. પણ ભાઈ સાંભળો તો ખરી. હા, બાનું કોણ થાય તમારા વગર? હે બા તો હે બા, તો વૃદ્ધાશ્રમમાં કોઈ બાપા ગોતશો કે? કેવી વાત કરે છે તારે પાછા પૈડાવસ. એ નક્કી ન કહેવાય, એ સેટિંગ થઈ જાય છે. મેં સાંભળ્યું હતું એવું. હા, આમ તો સાથ રે ને એકબીજાનો એ વાત એ થાય સાચી. ને તા લગી નિરાય તે બે. બેસ નહીં રહેતે. હા, આપણે ગાભા નથી કરી દેવા. હા, એ વાત એ સાચી. કેટલી સાડી લઈ જાવે સાઈરે? હા, પાછું આવવાનું મન ન થાય અને દવા ઓલી છે ને ભેગી પરખાવજો. એટલે ભલે પીને પૈડા છે કાબા. 5 મિનિટ બેસ તો ખરી. એ મારા રામ, હાસ હવે શાંતિ થાય છે. આ દિવાળી આપણે કકડાટ કાઢવો નહીં પડે. આ કકડાટ તો જાતે જ જાય છે. આવું પીણા ડોહી સમજી ગયા હોત તો મને બટકા ન ભરવા પડત. આમ તો જો લોહીના ટસિયા આવી ગયા. કેમ બાકી કાઢ્યા ને? પડ્યું ને. ડોસી બહુ કઈ રીતે તો કાઢવા મજબૂર કરી દીધા. સારું થઈ હાલું. હલે તો છે, હલે છે. લોકો છોકરાઓ માટે છે ને બહુ માનતા હોય છે ભગવાન પાસે. મેં પણ એટલી જ માનતા માનેલી ભગવાન પાસે. ત્યારે બંને છોકરાઓ આપ્યા. પણ મને નહીં ખબર હતી કે મારી પાછલી જિંદગીમાં આટલો બધો ત્રાસ સહન કરવો પડશે. અજયના પપ્પા જીવતા હોત ને તો બહુ દુઃખી થાય. સારું થયું તમે જતા રહ્યા.
તો તમે આ બધું જોઈ ન શકત, બિલકુલ નહીં જોઈ શકત. અટાણે એને અહીંયા તો શાંતિ લેવા દ્યો. ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે તમને લોકોને પણ છે ને આવા જ સંતાન મળે, અને તમે લોકો જે મારી સાથે વર્તન કરો છો ને એ જ વર્તન તમારી સાથે પણ કરે.